સિક્યોર્ડ એજ્યુકેશન લોન ગવર્મેન્ટ બેંક કે પ્રાઇવેટ બેંક, શું ડિફરન્સ હોય છે? ગવર્મેન્ટ બેંકમાં પ્રોસેસિંગ ફીસ મોટાભાગની બેંક્સમાં 0 હોય છે અથવા તો ફિક્સ હોય છે 10,000થી લઈને 12,000 સુધીની. એ જ વસ્તુ પ્રાઇવેટ બેંક્સમાં પર્સન્ટેજ ઉપર હોય છે, 0.5%થી લઈને 1%. એટલે કે જો 50 લાખની લોન હોય તો 1% લેખે 50,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી હોઈ શકે છે. જ્યારે ગવર્મેન્ટ બેંકમાં એ લોનની અમાઉન્ટ ઉપર ચેન્જ નથી થતી, કાં તો ફિક્સ હોય છે અથવા 0 હોય છે. એની સામે સિક્યોર્ડ એજ્યુકેશન લોનમાં જે પ્રોપર્ટીના લીગલ અને ટેકનિકલ રિપોર્ટ્સ કરવાના હોય છે, વેલ્યુએશન કરવાનું હોય છે, એનો એક ફિક્સ ચાર્જ હોય છે, જે પણ 5,000 10,000થી લઈને વેરી કરી શકે છે. જે પ્રાઇવેટ બેંકમાં અલગથી નથી લેતા, જે પ્રોસેસિંગ ફી ચાર્જ કરે છે 0.5% કે 1%, એમાં ઇન્ક્લુડ હોય છે. આ મેજર ડિફરન્સ છે સિક્યોર્ડ એજ્યુકેશન લોન ગવર્મેન્ટ બેંક અને પ્રાઇવેટ બેંક વચ્ચે.